નમસ્તે દર્શક મિત્રો, આયોજક મિત્રો સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતિ જાની મકવાના। સાત કરતા પહેલા નજર કરી મુખ્ય સમાચાર પર। ભરૂચમાં વર્ષ 2022 દરમિયાન ઝડપાયેલા એમડી ડ્રગ્સ કેસમાં કોર્ટ દ્વારા આરોપીને 15 વર્ષની કેદ, 2 લાખનો દંડ કરાયો। શનિવારે અમાસ નિમિત્તે કાવી કંબોઈ ખાતે ભક્તોનું માનવ મેળામણ ઉમટ્યું। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં દબાણ દૂર કરવાના 4 જ મહિના બાદ પુનઃ દબાણો યથાવત, ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન। ભરૂચમાં જર્જરિત મિલકતોને પાલિકાએ ફટકારી નોટિસ, ખુદ ભરૂચ નગરપાલિકા બીમાર હોય તેમ નગરપાલિકાના પડી રહ્યા છે પોપડા। સમુદ્રમાં સમાઈ જતા અને માત્ર દિવસમાં 2 વખત ભક્તોને દર્શન આપતા જંબુસરના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવનું સ્વરૂપ ભક્તોને આશ્ચર્યમાં મૂકી દે છે। શનિવારે અમાસે આ અલૌકિક જળ સમાધિના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિવજીના અલૌકિક દર્શન માટે ઉમટી પડનાર છે। ત્યારે શનિવારે અમાસના દિવસે સવારથી જ ભક્તો ઉમટ્યા હતા। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત વિશ્વવિખ્યાત સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે શનિવારે અમાસ નિમિત્તે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। સવારથી સમુદ્રની વચ્ચે આવેલું આ અનોખું મંદિર રોજ 2 વખત જળ સમાધિ લે છે, જે દર્શનાર્થીઓ માટે અદ્ભુત આકર્ષણનું કેન્દ્ર બને છે। સક્રંદ મહાપુરાણમાં કુમારિકાના ખંડમાં સ્તંભેશ્વર મહાદેવના મહિમાનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। માન્યતા છે કે અહીં સમુદ્ર સ્વયં ભગવાન શિવનો જળાભિષેક કરે છે। 24 કલાકમાં આશરે 12 કલાક મંદિર સમુદ્રમાં સમાઈ જાય છે અને બાકીના સમયગાળા દરમિયાન ભક્તોને દર્શન આપે છે। આ અદ્ભુત દ્રશ્ય હજારો વર્ષોથી યથાવત રહ્યા છે, જેને જોવા દેશ વિદેશથી હજારો ભક્તો ઉમટી પડે છે। મહંત વિદ્યાનંદ સ્વામીજીના કહેવા મુજબ પણ સોમવારે અમાસે અહીં સ્નાન અને દર્શનનું વિશેષ મહત્વ રહ્યું છે। સ્કંદ પુરાણ મુજબ આ દિવસે અહીં સ્નાન કરવાથી પ્રયાગમાં 7 વખત અને પુષ્કરમાં 9 વખત અને પ્રભાસમાં 11 વખત સ્નાન કર્યાના સમાન પુણ્ય ફળ મળે છે। એક માન્યતા અનુસાર જેમને પિતૃદોષ અથવા અન્ય કોઈ દોષ નડતો હોય તો તેઓ શનિવારે અમાસે અહીં સ્નાન અને પિતૃ અર્પણ કરવાથી પણ દિશમાંથી મુક્તિ મળે છે અને શાસ્ત્રોમાં તેનો વિશેષ મહિમા પણ વર્ણવેલો છે। આજે શનિવારે અમાસના દિવસે સવારથી જ સમગ્ર ગુજરાતમાંથી ભક્તો દર્શન અર્થે ઉમટ્યા હતા। ભરૂચ શહેરમાં ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા 27થી વધુ કાંસોની સફાઈ કામગીરી હાથ ધરાઈ છે। સાથે શહેરની આશરે 40 જેટલી જર્જરિત અને જોખમી મિલકતોના માલિકોને નોટિસ ફટકારી ઇમારતો ઉતારવામાં અથવા રિપેરિંગ કરવા સૂચનો આપવામાં આવ્યા છે। ગત વર્ષે પાલિકાએ 9 જેટલી જોખમી મિલકતો ઉતારી પાડી હતી। જોકે સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે ભરૂચ નગરપાલિકાની પોતાની જ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। ઠેર ઠેર પોપડા પડી રહ્યા હોવાથી અરજદારો અને કર્મચારીઓ જીવના જોખમે કામ કરતા હોવાની સ્થિતિ સર્જાઈ રહી છે। પાલિકાના બિલ્ડિંગની પણ તાત્કાલિક રિપેરિંગની જરૂર હોવાનું સામે આવ્યું છે। હવે જોવું રહ્યું કે પાલિકા પોતાની બિલ્ડિંગનું સમારકામ વહેલી તકે કરશે કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહેશે। ભરૂચના અંકલેશ્વરમાં સલામત સવારી એસટી હમારી વાતો પુકાર સાબિત થઈ છે। ભરૂચના અંકલેશ્વરમાં ગડખોલ ટી બ્રિજ ઉતરતા જ અકસ્માત સર્જાયો હતો, જેમાં વાહનને નુકસાન થયું છે। એસટી વોલ્વો બસે ધડાકાભેર આગળ ચાલતી સરકારી બસમાં ઘુસાડી દીધી હતી। અકસ્માતમાં 4 સરકારી બસ વચ્ચે હોન્ડાની કાર સેન્ડવિચ બનતા બચી ગઈ હતી। સદનસીબે 3 સરકારી બસના મુસાફરો અને કારમાં સવાર પરિવારોનો બચાવ થયો હતો। ઘટનાની મામલે લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। પરિસ્થિતિ વિકટ બને તે પૂર્વે પોલીસે ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો અને ફરિયાદ લેવાની કામગીરી કરાઈ હતી। ભરૂચ તાલુકાના નવેઠા ગામ નજીક બપોરના સમયે માર્ગ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક કાર ચાલકે પોતાની કાર પૂર ઝડપે હંકારી ગફલતભરી રીતે હંકારી લાવી બ્રેક ડાઉન પડેલી GFL કંપનીની લક્ઝરી બસની પાછળ ઘુસાડી દેતા કાર આખી બસની નીચે ઘૂસી ગઈ હતી। અકસ્માત બાદ ઘટના સ્થળે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો। તપાસ દરમિયાન ત્યાંથી પસાર થતા લોકો તેમજ બસમાં સવાર ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવા JCBની મદદ પણ લેવામાં આવી હતી। ઘટનામાં કાર ચાલકને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। ભરૂચ શહેરમાં શનિ જયંતિની પર્વની ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક સાથે ઉજવણી કરવામાં આવી હતી। શહેરના વિવિધ શનિદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। ભક્તોએ શનિદેવના દર્શન કરી તેલ અર્પણ, પૂજન અર્ચન અને હવન જેવા ધાર્મિક કાર્યક્રમો કરી આશીર્વાદ મેળવ્યા હતા। મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તેમજ ધાર્મિક સ્ત્રોતો અને ભજનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું।
હતું. મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો અને વડીલોએ દર્શનાર્થ અર્થે પહોંચ્યા હતા. ભક્તોએ પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરી હતી. શનિ જયંતિને લઈ મંદિરો ખાતે સ્વયંસેવકો દ્વારા ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી હતી. કેટલાક સ્થળોએ તો પ્રસાદ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર ચાલેલા ધાર્મિક કાર્યક્રમોને લઈ શહેરમાં ઉત્સાહમય માહોલ જોવા મળ્યો હતો. વધતી ઉંમરે શરીરમાં થતા અસહ્ય દુખાવા અને નબળા બ્લડ સર્ક્યુલેશન, લોહીના અપૂર્ણ પરિભ્રમણની સમસ્યાથી પીડાતા લોકો માટે ભરૂચ એક વિશેષ રાહત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના ગાયત્રીનગરમાં આવેલા સુપ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે કોમ્પિનિયો વેલનેસ સેન્ટર દ્વારા 4 દિવસીય વિશેષ કોમ્પેનિયો થેરાપી કેમ્પનું વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પ અંતર્ગત ડોક્ટર દ્વારા પ્રમાણિત અને તબીબી રીતે પુરવાર થયેલી આધુનિક થેરાપીનો લાઈવ ડેમો પરેશ સોની અને ધર્મેશ રાણા દ્વારા તદ્દન ફ્રી મફત આપવામાં આવી રહ્યો છે. આ થેરાપી ખાસ કરીને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારીને ઓપરેશન કે દવા વગર સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત આપવા માટે જાણીતા છે અને એટલા માટે જ મોટી સંખ્યામાં લોકો પણ લાભ લઈ રહ્યા હોવાનો અનુરોધ કરાયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં દબાણો દૂર કરવાનું નાટક થતું આવ્યું છે અને દબાણકારો પણ હમ નહીં સુધરેંગેની સ્થિતિમાં આવી જતા હોય છે. આવું જ ભરૂચમાં પશ્ચિમ વિસ્તારમાં 4 મહિના અગાઉ એસડીએમ અને મામલતદારે ખડે પગે રહી દબાણો દૂર કર્યા હતા અને આ માર્ગો ખુલ્લા કર્યા બાદ વીતેલા 4 મહિનામાં જ રોડ ઉપરના વેપારીઓ અને લારી ધારકોએ તંત્રના દબાણની કામગીરી ઉપર પાણી ફેરવી પુનઃ રોડ સુધી દબાણો કરી દેતા બાયપાસ ચોકડી નજીકના ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી હોય અને વેપારીઓએ પણ દબાણોને કારણે રોડ ઉપર જ લોકોના વાહનો પાર્ક થતા હોવાના કારણે ભારે વાહનોની અવરજવરના કારણે પણ ઉનાળાની 42 ડિગ્રીના તાપમાન વચ્ચે ટ્રાફિક જામની સ્થિતિમાં વાહન ચાલકોએ તપવાની નોબત આવી ગઈ હોય તેમ હવે તંત્ર પુનઃ જાગૃત થઈ દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી માર્ગ ખુલ્લો કરવામાં આવે તે જરૂરી બન્યું છે. ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં મહેબૂબ મહિડા ઉર્ફે લાલા નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હોવાના અહેવાલો સામે આવે છે. વોર્ડ નંબર 1 ખાતે નવા ડેપોની પાછળ મોહમ્મદ શાહ પીરની દરગાહ પાસે મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે અજાણ્યા ઈસમે તેને ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી રફુચક્કર થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. હાલ તો પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના જાગેશ્વર ગામ ખાતે પ્રસ્તાવિત નવયાન શિપયાર્ડ મુદ્દે યોજાયેલી લોક સુનાવણી દરમિયાન સ્થાનિક લોકો તેમજ આજુબાજુ ગામના લોકોએ રોજગારીના મુદ્દે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોક સુનાવણી દરમિયાન ગ્રામજનોએ સ્પષ્ટ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પ્રોજેક્ટ શરૂ થયા બાદ સ્થાનિક યુવાનોને કેટલા ટકા રોજગારી આપવામાં આવશે? શું કંપની દ્વારા સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે કે નહીં? આવા પ્રશ્નો જવાબમાં સુનાવણીમાં હાજર અધિકૃત અધિકારીઓએ કહ્યા હતા. જોકે ધારા ધોરણ સ્કિલ અને નીતિ નિયમ મુજબ રોજગારી અપાશે. જોકે અધિકારીઓના આ જવાબથી ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. ભરૂચમાં વર્ષ 2022 દરમિયાન યોજાયેલા એમડી ડ્રગ્સ કેસમાં કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપી સામે ચાલેલા કેસમાં કોર્ટે 15 વર્ષની સખત કેદ તેમજ 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓ સામે કડક સંદેશ આપતો આ ચુકાદો માનવામાં આવી રહ્યો છે. 19 સપ્ટેમ્બર 2022ના રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટાફ વિસ્તાર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મોફિસર ઝીન કમ્પાઉન્ડ નજીકથી જ એમડી ડ્રગ્સના 99 ગ્રામ જથ્થા સાથે 2 આરોપી ઝડપાયા હતા. પોલીસે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલ તેમજ ઇમરાન શોકત ખિલજીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. આ કેસની કાર્યવાહી સરકારી વકીલ જે પરમાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. કેસ દરમિયાન નામદાર 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એમ સોનીની કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં 20 થી વધુ સાક્ષીઓની તપાસ પુરાવાના આધારે કોર્ટે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટ દ્વારા આરોપીને 15 વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ દંડની રકમ નહીં ભરવામાં આવે તો વધુ 1 વર્ષની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. જ્યારે એક આરોપીને શંકાનો લાભ આપી છોડવામાં પણ આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં વર્ષ 2022 દરમિયાન ઝડપાયેલા એમડી ડ્રગ્સ કેસમાં કોર્ટ દ્વારા આરોપીને 15 વર્ષની કેદ 2 લાખનો દંડ કરાયો. શનિવારે અમાસ નિમિત્તે કાવી કંબોઈ ખાતે ભક્તોનું માનવ મેળામણ ઉમટ્યું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં દબાણ દૂર કરવાના 4 જ મહિના બાદ પુનઃ દબાણો યથાવત. ટ્રાફિક જામની સમસ્યા માથાના દુખાવા સમાન. ભરૂચમાં જર્જરિત મિલકતોને પાલિકાએ ફટકારી નોટિસ. ખુદ ભરૂચ નગરપાલિકા બીમાર હોય તેમ નગરપાલિકાના પડી રહ્યા છે પોપડા.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.